હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન લખાણી અને આજે આપણે વાત કરવાના છીએ સ્વાધ્યાય 5.2 ના આગળના દાખલાઓની, એટલે કે દાખલા નંબર 4 થી આગળના લેક્ચર્સ તમારે જોવાના બાકી હોય તો મેં આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે. એ પ્લેલિસ્ટની લિંક નીચે મૂકી દઉં છું, તમે લોકો આગળના લેક્ચર્સ પણ જોઈ શકશો. ઓકે. અને બીજી વસ્તુ અગત્યની, ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈએ છે તો વેબસાઇટ આપણે બનાવી છે, વેબસાઇટની લિંક પણ નીચે મૂકી દઉં છું. તમે વેબસાઇટની લિંક પર જઈ અને તમે મટીરિયલ ડાઉનલોડ કરી શકશો. અને આપણી એક વોટ્સએપ ગ્રુપની ચેનલ છે, એ વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક પણ નીચે અવેલેબલ છે, એમાં પણ તમે જોડાઈ શકો છો. મજા આવશે. 10, 11, 12 પછી કોલેજમાં એડમિશન પ્રોસિજર બધી વસ્તુ તમને લોકોને આ ચેનલમાં મળશે. ઓકે, ચલો હવે આ એક્ઝામ્પલ નંબર 4 જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સમાંતર શ્રેણી છે, એનું કેટલામું પદ 78 થાય? મતલબ શું કહે છે? એક સમાંતર શ્રેણી છે, સમજો. બહુ સિમ્પલ છે. 3, 8, 13, 18 આ એક સમાંતર શ્રેણી છે. આ સમાંતર શ્રેણીમાં એક બીજું પદ 78 છે. તો આનો ક્રમ કયો છે? આ જે પદ જે છે એ પદનો ક્રમ કયો છે એ મારે શોધવાનું છે. મતલબ કે ધારો કે હું એમ કહું કે આ 78મું જે છે કેટલામું પદ 78 થાય, મતલબ કે an બરાબર 78 છે એવું કીધું છે. an બરાબર 78 છે એવું કીધું છે અને મારે બેટા n શોધવાનો છે. સિમ્પલ, આવડી જાય. તો શું કરશું આપણે? જો સૂત્ર મૂકી દો ભાઈ, n માં પદનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ t. બરાબર. તો an બરાબર શું મૂકી દઉં? 78. પ્રથમ પદ કેટલું છે? જો સમાંતર શ્રેણીનું 3 છે પ્લસ n માઇનસ 1. તફાવત કેટલો છે? 8 માઇનસ 3 5 છે. બરાબર. તો 78 બરાબર 3 કૌંસ ઓપન કરી દઉં, 5n માઇનસ 5. તો અહીંયા શું થશે? 78 અહીંયા માટે કરી દઈએ એટલે તકલીફ ના પડે. માટે 78 માઇનસ 3 વત્તા 5 બરાબર 5n. તો પ્લસ 2 થાય એટલે અહીંયા આગળ બચે 80. 80 બરાબર 5n. તો n બરાબર થાય 80/5 એટલે કે 16. બેટા 16મું પદ જે છે એ તમારું હશે 78. આ એક સમાંતર શ્રેણી છે, એમાં 78 નંબરનું જે આ 78 જે છે એ 16મા નંબરે બેઠું હશે. 16મું પદ છે 78. રાઈટ? સિમ્પલ, પગલું આવડી જાય. ઓકે, નેક્સ્ટ તરફ જઈએ. પદોની સંખ્યા શોધો. અગેન પદોની સંખ્યા શોધો, મતલબ શું શોધવાનું? આપણને બેટા પદોની સંખ્યા શોધવાની કીધી હોય, મતલબ કે આપણે શોધવાનું છે n. સિમ્પલ થઈ જાય. તો ચલો પહેલું જે છે આપણે જોઈએ, એમાં આપણને કીધું છે સમાંતર શ્રેણીમાં અહીંયા 7 છે, અહીંયા 13 છે, અહીંયા 19 છે, ડોટ 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 ડોટ, છેલ્લું પદ 205 છે. તો n માં પદનું સૂત્ર શોધો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બરોબર છે. આ n માં પદનું સૂત્ર છે, બધાને આવડવું જોઈએ. બરોબર. ચલો તો હવે a ની જગ્યાએ શું મૂકીશ? 205. બરોબર. a કેટલું છે? પ્રથમ પદ 7. તફાવત કેટલો છે? તફાવત છે 13 માઇનસ 7 6. 7 ને આ બાદ જાય તો શું કેટલા થાય? 198. 198 થાય. બરાબર. n માઇનસ 1 ગુણ્યા 6. 6 ક્યાં આવશે? 198 ની નીચે. તો શું આવશે? 198 ભાગ્યા 6 બરાબર n માઇનસ 1. કેટલા થાય? 6 તરી 18, 1 6 તરી 33 બરાબર n માઇનસ 1. તો n નું મૂલ્ય કેટલું આવ્યું? 34. પદોની સંખ્યા 34 છે અને આનો નંબર કયો હશે? 34મો. છેલ્લું પદ જે છે કયા નંબરનું પદ હશે? છેલ્લું પદ હશે 34મા નંબરનું પદ હશે. સિમ્પલ, આવડે નહીં યાર? સિમ્પલ જ છે. તો આ થઈ ગયો આપણો પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન જોઈએ. જો એના પછીનો બીજો ક્વેશ્ચન છે, જો શું કહે છે? કેટલા પદોની સંખ્યા છે? n મારે શોધવાનું છે. તો અહીંયા આગળ તમે પાછું an બરાબર મૂકી દો બેટા. શું મૂકવાનું? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. n નું પદ -47. પ્રથમ પદ કેટલું છે? 18 પ્લસ n માઇનસ 1. તફાવત કેટલો છે? તો 15 દુ 30. આ કેટલા થાય? 15 દુ 30 ને 31 એટલે 31 દુત્યાંશ છે. 31 દુત્યાંશ માઇનસ 18 થાય. તફાવત આ માઇનસ આ. તો શું થાય? લસા 2 લઈએ તો 31 માઇનસ 36 એટલે કે -5 દુત્યાંશ. ઓહો, તફાવત -5 દુત્યાંશ છે. તો અહીંયા કૌંસ કરી દો ને. આ માઇનસ છે ને હંમેશા આપણી લાઈફમાં વિલન બને, અને માઇનસ જ્યારે બેટા આપણી લાઈફમાં વિલન બને ને તો -5 દુત્યાંશ મૂકી દેવાનું. ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ. ઓકે, ચલો 18 ને આપણે આ બાદ લઈ જઈએ તો માટે -47 માઇનસ 18 બરાબર n માઇનસ 1 -5 દુત્યાંશ. -47 માઇનસ 18 કેટલા થાય? -57 -65. -65 બરાબર n માઇનસ 1 -5 દુત્યાંશ. જો તો હવે આ -5 દુત્યાંશ આ બાદ જાય તો 2 ઉપર જાય ને -5 નીચે આવે. ધ્યાન રાખજો. તો -65 ગુણ્યા -2/5. જો
આ ઉપર જાય, આ 2 ઉપર જાય અને -5 નીચે આવે. -5 કહો કે -2 કહો ચાલે. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. 13 પંચાને 65 થઈ ગયું. 13 દુને 26 થયું. 26 બરાબર n-1 થયું. તો n બરાબર બેટા 27 થયું કે ના થયું? n બરાબર 27 થયું. આ આપણને ખબર પડવી જોઈએ. પહેલા 18 ને આ બાજુ લઈ જવાનો, ભૂલ ના થાય. નાનો છોટી છોટી મગર બડી બાત है. 18 ને આ બાજુ લઈ જાઓ, -47 -18 -65 થઈ જાય અને 2 ઉપર જાય, -5 નીચે જાય, માઇનસ પ્લસ થઈ જશે. n બરાબર આવ્યું 27, મતલબ કે પદોની સંખ્યા 27 છે. હવે શું કીધું છે કે શું સમાંતર શ્રેણીમાં, આ એક સમાંતર શ્રેણી આપી છે, આ સમાંતર શ્રેણીમાં -150 કોઈ પદ હોઈ શકે? મતલબ કે આ સમાંતર શ્રેણીમાં 150 -150 નામનું કોઈ પદ હોઈ શકે? તો કેવી રીતે ચેક કરશું? તો આપણે ચેક કરીએ કે -150 જે છે કયા નંબરનું પદ બને છે. તો આપણે સૂત્ર મૂકી દઈએ પાછો. an બરાબર a પ્લસ n-1 into d. બેટા ચેક કરો કે -150 કયા નંબરનું પદ બને છે, મતલબ કે n શોધો. અમે તમને કીધું હતું ગયા લેક્ચરમાં, n હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ, રાઈટ? તો an માં હું શું મૂકી દઉં? -150. પ્રથમ પદ શું છે? 11 પ્લસ n-1. તફાવત કેટલો છે? -3 નો તફાવત છે, ભૂલ ના થાય. 8 - 11 -3 થાય. -11 ને આ બાર લઈ લઈએ તો -161 થાય, બરાબર? અહીંયા આવશે n-1 ગુણ્યા -3. -3 નીચે જાય તો -161 -3 નીચે તો n-1. તો માઇનસ પ્લસ એટલે 161 ભાગ્યા 3 બરાબર n-1. હવે જો આ કોઈ દિવસ પૂર્ણાંક સંખ્યા નહીં બને. બીકોઝ કેમ કે 161 ને 3 વડે નિશેષ નહીં ભાગી શકાય. જો ચેક કરો તો આ હંમેશા અપૂર્ણાંક રહેશે અને 1 ને આ બાજુ મૂકશું તો 1 બી આવશે તો બી n નું મૂલ્ય શું આવશે? n નું મૂલ્ય અપૂર્ણાંક આવે છે. n નું મૂલ્ય અપૂર્ણાંક આવે છે, જે ચાલે નહીં. અપૂર્ણાંક આવશે, બરાબર? અને આ n નું મૂલ્ય બેટા અપૂર્ણાંક આવે તો ના ચાલે. કોઈ દિવસ એવું વાંચ્યું? કોઈ દિવસ સમાંતર શ્રેણીમાં એવું હોય ભાઈ 5.5 નંબરનું પદ શું છે, ભાઈ 8.5 નંબરનું પદ શું છે? એવું હોય? ના હોય, ના હોય. હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોય. તો n જે છે અપૂર્ણાંક સંખ્યા આવ્યો, મતલબ કે આ સમાંતર શ્રેણીની અંદર -150 પદ જે હોય, -150 એ કોઈ દિવસ આ સમાંતર શ્રેણીમાં આવશે નહીં. કોઈ દિવસ નહીં. તમે ચેક કરીને ચેક કરી લો. -150 આ સમાંતર શ્રેણીમાં નહીં આવે. આ પાર્ટી જે છે એ આના ફેમિલીમાં નહીં આવે. મતલબ આ એક સમાંતર શ્રેણીનું ફેમિલી છે, આ નંબરનું ફેમિલી છે, આ નંબરના ફેમિલીમાં આ પાર્ટી અંદર ઇન્વોલ્વ નહીં થાય, કેમ કે એ નંબરનું પદ બનશે જ નહીં. 150 પદ બનશે જ નહીં આની અંદર કોઈ દિવસ. ઓકે, પોસિબલ નથી. એના પછી સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે. એક સમાંતર શ્રેણી કીધી છે જેમાં 11મું પદ 38 છે અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. હવે આમાં તમારે લોપની રીત કરવાની છે. પહેલા 11મું પદ 38 છે તો 11મું પદ શું છે જુઓ. તો a11 બરાબર શું લખાય? a પ્લસ 10d લખાય. 11મું પદ છે તો 11મું પદ 38 છે તો શું લખાય? 38 બરાબર શું લખાય? a પ્લસ 10d, બરાબર? a પ્લસ 10d લખાય. હવે 16મું પદ જુઓ, આ થઈ ગયું 11મું પદ બેટા. હવે ચેક કરો 16મું પદ. તો 16મું પદ શું કહે છે? 16મું પદ શું લખાય? a પ્લસ 15d. 16મું પદ શું છે? શું છે? જો 16મું પદ છે 73. તો 73 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 15d. બરાબર? ક્લિયર થઈ ગયું? હવે મારે શોધવાનું શું છે બેટા? 31મું પદ. 31મું પદ મારે શોધવાનું છે. ઓકે, તો અહીંયા આગળ તમે જોશો ને તો આ એક સમીકરણ 1 છે અને એક આ સમીકરણ 2 છે. એ બંનેમાં બેટા લોપની રીત કરું તો મને a અને d એટલે પ્રથમ પદ તફાવત મને મળી જાય. જો લોપની રીત કરો તો લોપની રીત કરવી શું થાય? 38 બરાબર a વત્તા 10d, બરાબર? અને 73 બરાબર a વત્તા 15d. આ બંનેની લોપની રીત કરો. માઇનસ 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 73 માઇનસ 38 કેટલા થાય? 25 થાય. કેટલા થાય? 25 માઇનસમાં જોઈ લો, જોઈ લઈએ આપણે. 73 માઇનસ 38, 13 માંથી 8 જાય તો 5 અને 6 માં તો 35 થાય. કેટલા થાય? 35 થાય. આ ઉડી જાય, અહીંયા માઇનસ 5d થાય. તો d બરાબર કેટલું આવ્યું? 7. બેટા તફાવત આવ્યો 7. -35 ભાગ્યા -5 કરશો તફાવત તમારો 7 આવશે. એ 7 અહીંયા મૂકી દો તો તમને લોકોને શું મળશે? પ્રથમ પદ મળી જશે. ચલો, તો હવે આ 7 નું મૂલ્ય ગમે તે સમીકરણમાં મૂકી દો. ધારો કે એમાં મૂકું છું પહેલા બીજા નંબરમાં, તો 73 બરાબર શું લખાશે? 73 બરાબર a વત્તા 15 તફાવત છે 7, બરાબર? તો 73 બરાબર શું આવ્યું? a વત્તા 105. 15 × 105 થાય. તો a બરાબર શું થશે?
27 ને 5 32 માઇનસ 32 થશે. જો 105 ને આપણે આ બાર લઈ જશું ને 73 માઇનસ 105 થશે તો માઇનસ 32 થશે. આ તમારું માઇનસ 32 થયું. હવે માઇનસ 32 થઈ ગયું બેટા. તો હવે આપણે આગળ જોઈશું. તો મને તફાવત બી મળી ગયો, પ્રથમ પદ બી મળી ગયું. તો મારે કયા નંબરનું પદ શોધવાનું છે? 31માં પદનું. તો 31 બરાબર શું લખાશે? a વત્તા 30d. પ્રથમ પદ કેટલું છે? માઇનસ 32 વત્તા 30. તફાવત કેટલું છે? 7. ઓકે, તો માઇનસ 32 વત્તા 210. તો 210 માંથી 32 બાદ કરો, 10 એ બાદ થાય, બીજા 20 180 બાદ થાય, 180 ને 178, તો 101 આવશે 178 નંબર. બરાબર, 178. 31મું પદ જે છે બેટા એ હશે 178. એટલે પહેલા તમે 11મા પદનું સૂત્ર મૂક્યું બેટા, મૂકવાનું. કેમ નહીં મૂકવાનું? 16મા નંબરના પદનું સૂત્ર મૂક્યું, મૂકવાનું. કેમ નહીં મૂકવાનું? બંનેનો લોપ કર્યો અને આમાંથી મને પ્રથમ પદ અને તફાવત મળી ગયા અને 31મા પદનું મેં સૂત્ર લગાવ્યું. મારો બેડો પાર થઈ ગયો, મને મજો આવી ગયો. એક સમાન 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો 29મું પદ શોધો. 50 પદ છે, એમાં ત્રીજું પદ આ કીધું બેટા. બરાબર, ત્રીજું પદ શું કીધું? 12. તો ચલો ત્રીજું પદ લખો. a3 બરાબર શું લખાય? a પ્લસ 2d. ત્રીજું પદ કેટલું છે? આપણે આગળ જે એક્ઝામ્પલ કર્યો એનો એ જ છે, a પ્લસ 2d. બરાબર છે. ત્રીજું પદ 12 છે, તો 12 બરાબર શું લખાશે? a પ્લસ 2d. આને બેટા હું સમીકરણ નંબર 1 આપી દઉં. આનું સમીકરણ નંબર 1 આપી દઉં. આપી દીધો. બરાબર. છેલ્લું પદ 106 છે. હવે છેલ્લું પદ એટલે કયા નંબરનું પદ? 50મું પદ. કેમ? સમાંતર શ્રેણીમાં 50 પદો છે અને છેલ્લું પદ 106 છે, મતલબ કે 106 છે, 50મું પદ છે. તો a 50 બરાબર શું લખાશે? a 50 બરાબર લખાય a વત્તા 49d. કેટલું છે? 50મું પદ 106 છે, તો 106 બરાબર a વત્તા 49d. ચલો હવે શું કરવાનું? આગલા દાખલામાં જે કર્યું એની જ વસ્તુ કરવાની. તમારે બંનેનો લોપ કરવાનો છે. ચલો લોપ કરો. તો લોપ માટે અહીંયા 12 બરાબર શું લખાશે? a પ્લસ 12d. આવું લખાય. ત્રીજું પદ છે ને 2d આવશે. અને અહીંયા આગળ 106 બરાબર a વત્તા 49d. ચલો બાદ કરો. 106 માંથી 12 જાય તો કેટલા બધે? 94. 94 બચે ને? હા, અહીંયા માઇનસ 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 કરી દઈએ તો માઇનસ 94 થાય. અહીંયા આગળ આ બંને કેન્સલ થઈ જાય. માઇનસ 49 વત્તા 2 માઇનસ 47 થાય d. તો માઇનસ 94 ભાગ્યા માઇનસ 47 કેટલા થાય? 2. તો તફાવત આવી ગયો 2. આ તફાવત ગમે તે એક સમીકરણમાં મૂકી દો. ધારો કે આમાં મૂકી દીધો તફાવત. તો એ તફાવત તમે એમાં મૂકો શું થાય? જો 12 બરાબર શું લખાશે? 12 બરાબર પ્રથમ પદ a વત્તા 2 ગુણ્યા તફાવત પણ 2 જ આવ્યો. તફાવત તમારો 2 આવ્યો છે, તો 2 દુ 4. તો 4 ક્યાં જશે? આ બાજુ. તો -4 થાય બરાબર a. એટલે a બરાબર શું આવ્યું બેટા? 8 આવ્યું. બેટા પ્રથમ પદ 8 આવી ગયું. તો હવે તમારે કયા નંબરનું પદ શોધવાનું છે? 29મા નંબરનું પદ શોધવાનું છે. તો a 29 બરાબર શું લખાશે બેટા? a વત્તા 28d લખાય. a 29 બરાબર શું લખાય? a વત્તા 28d. બિલકુલ લખાય, સિમ્પલ જ છે. તો હવે 29મું પદ મારે શોધવાનું છે. પ્રથમ પદ મારે આવ્યું છે 8 વત્તા 28, તફાવત છે 2 નો. તો 8 વત્તા 56 એટલે કે 64. તો બેટા 29મું પદ જે છે એ 64 હશે. 29મું પદ તમારું જે આવ્યું એ આવ્યું 64. સિમ્પલ. આવડે કે ના આવડે? નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. જો સમાંતર શ્રેણીમાં ત્રીજું અને નવમું પદ હોય તો સમાંતર શ્રેણીમાં કયું પદ 0 થાય? કયું પદ 0 થાય એને તો ભૂલી જાઓ. કયું પદ 0 થાય એના ભૂલી જાઓ. આગળનું તમે જો આપણે જે કર્યું એ જ છે. એ જો સમાંતર ત્રીજું અને નવમું પદ છે, આમાં પાછી લોપની રીત તમારે કરવી જ પડશે. તો જો ત્રીજું પદ જે છે તો લખી નાખું a3 બરાબર શું લખાય? a વત્તા 2d. ત્રીજું પદ કેટલું કીધું છે? 4 છે, તો અહીંયા શું લખાશે? 4 બરાબર a વત્તા 2d. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. આમાં પણ આપણે લોપની રીત કરવાની છે. નવમું પદ -8 છે, તો નવમું પદ શું લખાય? a9 બરાબર a વત્તા 8d લખાય બેટા. અને -8 છે, નવમું પદ જે છે -8 છે. અહીંયા શું લખાશે બેટા? -8 બરાબર a વત્તા 8d. આ પણ થઈ ગયું બીજું સમીકરણ. આને હું સમીકરણ 1 કહી દઉં, આને સમીકરણ 2 કહી દઉં. બંનેમાં તમે બેટા લોપની રીત કરો. ચલો લોપની રીત કરો. શું આવશે? 4 બરાબર a વત્તા 2d. -8 બરાબર a વત્તા 8d. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અહીંયા માઇનસ થઈ જાય, અહીંયા માઇનસ થઈ જાય. આ બંને કેન્સલ થઈ જાય. બરાબર. 8 ને 4 12. 12 બરાબર અહીંયા શું આવશે? -6d. તફાવત આવ્યો -2. તફાવત આવ્યો -2. જો 12 બરાબર -6d.
-6 નીચે જાય, 12 ભાગ્યા -6 -2, તફાવત આવે -2. એ તફાવત જે આવે એમાં મૂકી દો. ચલો તો શું આવશે ચેક કરો. તફાવત જે આવ્યો 4 બરાબર શું આવશે બેટા? જુઓ 4 બરાબર a 2 -2. -2 ગુણ્યા -2 -4 થાય. -4 આ બાજુ આવે તો +4 થાય. તો 4 + 4 બરાબર a. એટલે એનું મૂલ્ય આવ્યું 8. હવે આપણને શોધવાનું શું કીધું છે? કયા નંબરનું પદ 0 થાય? મતલબ મારે શોધવાનું છે n. કયા નંબરનું પદ 0 થાય? n. આ 0 કયા નંબર પર છે? તો મારે an બરાબર શું મૂકવાનું પાછું? an બરાબર a + n - 1 * d. an ની જગ્યાએ 0 મૂકી દો. તો 0 મૂકી દીધું. પ્રથમ પદ તો મને મળી ગયું 8 વત્તા n - 1. તફાવત કેટલો આવ્યો? તો -2. અહીં આપણે -2 મૂકી દઈએ. તો 0 બરાબર શું લખાશે? 8. -2 ને અંદર ગુણીએ તો -2n થાય. -2 - -1 -2 ગુણ્યા -1 + 2 થાય. -2n આ બાદ જાય તો +2n થાય. તો 2n બરાબર 8 વત્તા 2 10 થયું. તો n બરાબર શું થયું? 10 ભાગ્યા 2 એટલે કે n બરાબર થયું 5. મતલબ કે 5મા નંબરનું પદ 0 હશે. 0 કયા નંબરનું પદ છે બેટા? તો 0 એ 5મા નંબરનું પદ છે. બરાબર. કોઈ એક સમાંતર શ્રેણીમાં 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે તો સામાન્ય તફાવત શોધો. 17મું પદ શું થાય? જો અહીંયા લખ્યું છે, સિમ્પલ છે. 17મું પદ અહીંયા લખો છો. 17મું પદ બરાબર લખાય a + 16d. અને 10મું પદ શું છે? 10મું પદ છે a + 9d. શું કીધું છે? 17મું પદ જે છે એ 10મા પદ કરતા 7 વધારે છે. મતલબ કે આ એક x છે અને આ y છે. આ x એ 7 વધારે છે y કરતા. તો મારા બંને સરખાવા હોય તો y માં હું 7 ઉમેરું ને તો બંને સરખાઈ શકાય. ધારો કે તમારી પાસે 7 રૂપિયા છે અને મારી પાસે 5 રૂપિયા છે. મતલબ કે મારી પાસે આ હું છું, આ હું છું અને આ તમે છો. હું એમ કહું મારી પાસે તમારા કરતા 2 રૂપિયા વધારે છે, તમારા કરતા 2 રૂપિયા વધારે છે. તો હવે આપણે બે સરખાવા હોય તો મારે તમને 2 રૂપિયા બીજા આપવા પડે ને તો બંને સરખાઈ શકાય. તો એવી રીતે અહીંયા આગળ કહેવાનું છે. અહીંયા કહેવાનો મતલબ એ જ છે બેટા, બીજો કઈ નથી. શું કીધું? 17મું પદ મોટું છે. આ મોટું છે આના કરતા. કેટલું મોટું છે? આ જે છે ને એ 7 વધુ છે. આ જે છે એ 10મા પદ કરતા 7 વધુ છે. 10મા પદ કરતા મતલબ કે 10મા પદમાં હું 7 ઉમેરું ને તો આ બંને સરખા થઈ જાય. મતલબ એવો થયો કેમ કે આ 7 વધારે છે ને, આમાં 7 વધારે છે આના કરતા. મતલબ કે આમાં હું 7 ઉમેરું તો આ થાય. કાં તો એવું બી કહી શકાય કે 17મા પદ અને 10મા પદનો બાદબાકી 7 થશે. એવું પણ કહી શકાય. આવું કેવું હતું? 17મું પદ - 10મું પદ કરીશ તો જવાબ 7 આવશે. કેમ? બીકોઝ આ 17મું પદ જે છે એ 10મા પદ કરતા 7 વધારે છે. તફાવતમાં 7 આવે ને. આમ કરીને કરી શકો તમે જો ઈઝી કરવું હોય તો. અને બંનેના ઇક્વેશન મૂકી દો તો અહીંયા શું આવશે? a + 16d માઇનસ અહીંયા શું આવશે? a + 9d બરાબર 7. ચલો કૌંસ ખોલો તો શું આવે? a + 16d માઇનસ a માઇનસ 9d બરાબર 7. આ પ્લસ એ માઇનસ એ કેન્સલ. 16d માઇનસ 9d 7d થાય. 7d બરાબર 7 થયું. તો બેટા d બરાબર શું થયું? 1 થયું. બેટા તફાવત આવ્યો 1. તફાવત આવ્યો 1. આવી રીતે પણ તમે દાખલો ગણી શકો છો. રાઈટ. તો આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ 10 એક્ઝામ્પલ સુધી. એના પછીના એક્ઝામ્પલ જે છે આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. આઈ હોપ સો કે તમને મજા આવતી હશે. મજા આવતી તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર મજા આવે છે. તો મને વધારે મોટિવેશન મળશે સરસ વિડીયો લઈને આવવા માટે. ઓકે, હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.